નમસ્કાર. આજે તારીખ 4 મે 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંહની વાડી, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે હોમ કોમ્યુનિકેશન દ્વારા જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું શબ્દ સંપદા શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે પાલનપુરથી ખાસ ઋષિકેશભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો આનંદ છે. આજે ઋષિકેશભાઈ ઋષિરાજ કૃત જૈન સાહિત્ય ગ્રંથ શિશુપાલ રાસ વિશે વક્તવ્ય આપશે, તેમજ અન્ય ગ્રંથ સોમસુંદર સુરીના જૈન સાહિત્ય ગ્રંથ રંગસાગર નેમિનાથ ફાગુ એના વિશે વક્તવ્ય આપશે. એમ બે જૈન સાહિત્ય સર્જકોના બે જૈન સાહિત્ય ગ્રંથ વિશે વક્તવ્ય આપશે. આપણે સૌ સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તદુપરાંત સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સંસ્કૃત પર્વ, સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા શીર્ષક અંતર્ગત જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથો વિશેના વ્યાખ્યાન કરવાનો મુખ્ય આશય એ કે સામાન્ય રીતે મધ્યયુગ આપણે જાણીએ છીએ તેમ નરસિંહ મહેતાથી શરૂ થતો હોય છે, પરંતુ એ પહેલાનો હેમયુગ કે પ્રાગ નરસિંહ યુગમાં જે જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે, તેમજ મધ્યયુગમાં પણ જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં કામ કર્યું છે. તો આ જૈન સાહિત્ય સર્જકોનો એક વિશિષ્ટ પરિચય મળે, એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એના તરફ આપણી વિશેષ દૃષ્ટિ પડે, આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીને આપણા જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથોનો સચોટ પરિચય મળે, આપણી ભાષામાં પરિચય મળે, એ મુખ્ય હેતુથી આ પ્રકારના શબ્દ સંપદા કાર્યક્રમનું આયોજન થાય છે. આપણે સૌપ્રથમ વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સુબીરભાઈને વિનંતી કે ઋષિકેશભાઈનું સ્વાગત કરે. આભાર સુબીરભાઈ. માન્ય શ્રી ઋષિકેશભાઈ ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્ય તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. વિશેષ મધ્યયુગ, એમાં મધ્યયુગની ના સર્જકો, એના ગ્રંથો, એની લિપિ, એની ભાષા, એમાં એમનું વિશેષ ખેડાણ રહેલું છે, ઘણા વર્ષોનું તપ રહેલું છે. તો ખૂબ સન્માનપૂર્વક માન્ય ઋષિકેશભાઈ રાવલ સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. નમસ્કાર સુમીરભાઈ અને સર્વે વડીલો. આજનો મારો વિષય છે પૂજ્ય ઋષિરાજજી કૃત શિશુપાલ રાસ. ખાસ આવી કૃતિ આપવા બદલ મનીષભાઈનો આભાર, કારણ કે બહુ અઘરી કૃતિ છે, પણ મને મજા આવી. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પૂજ્ય ઋષિરાજજી કૃત શિશુપાલ રાસની. તો આપણે જાણીએ છીએ કે 1241માં રચાયેલ સૌથી પહેલો જૈન રાસ ભરતેશ્વર બાહુબલી રાસ, અને એ રાસથી આરંભાયેલી આ જે રાસ પરંપરા છે એ અસંખ્ય જૈન કવિવરો દ્વારા પોંખાઈ અને સન્માનિત થઈ
અને જેને કારણે આપણો આ જૈન સાહિત્યનો વારસો છે એ વિશેષ ઉજ્જવળ અને ભવ્ય બન્યો. અને આપણે બધા જાણીએ છીએ કે હેમચંદ્રાચાર્ય એટલે કે 11મી સદીથી માંડીને 14મી સદી કે નરસિંહ સુધી આવીએ ત્યાં સુધી તો માત્ર જૈન સાધુઓનું જ પ્રભુત્વ હતું. અન્ય ગણીએ તો જૈનેતર સાધુઓ અને એમનું સાહિત્ય કેટલું, તો બહુ જ જેને કહી શકાય કે ન ગણ્ય કહી શકાય એવું સાહિત્ય. એટલે આ ગાળો જે છે હેમચંદ્રાચાર્યથી નરસિંહનો, તો એ બિલકુલ જૈન સાહિત્યનો જ ગાળો છે. અને એ ગાળાને કારણે આપણું આ જે સાહિત્ય છે વિશેષ ઉજાગર થયું છે, ભવ્ય બન્યું છે, અને આપણી જેને કહી શકાય કે એક મોઘેરી મીરાત છે. અને આ પરંપરાની અંદર પૂજ્ય ઋષિરાજજી એ સંવત 1635માં આદેસર મુકામે પોતાના ચાતુર્માસ દરમિયાન આસો મહિનાની વિજયાદશમીના દિવસે એમણે આ શિશુપાલ રાસની રચના કરી હતી. કુલ 333 ચોપાઈ છંદની અને દુહા છંદના બંધમાં રચાયેલી આ જે રચના છે એ રચનામાં મૂળ 4 મિત્રોની કથા છે. અને એ કથા વાર્તાની વાત કરીએ તો જરા આ પ્રમાણે છે કે 18 વર્ણના લોકો સુખી હતા, આનંદ પ્રમોદથી રહેતા હતા. એવું એક નગર હતું વેણીપુર. અને એમાં દીન દુખિયાનો પ્રતિપાળ એવો રાજા મનાતો શિશુપાલ એ એનો રાજા હતો, એ રાજ્ય કરતો હતો. અને એ રાજાને 3 ગાઢ મિત્રો હતા. એ 4 મિત્રો વચ્ચે કોઈ આર્થિક રીતે રાજા રંકનો કોઈ ભેદ નહોતો. રાજા હોવા છતાં એક સામાન્ય કહી શકાય એવો વૈકુંઠ નામનો પુરોહિત બ્રાહ્મણ એનો મિત્ર હતો. એક ખીમુ નામનો વિશ્વકર્મા સુથાર એમનો ખાસ મિત્ર હતો. અને એક મંગુ નામનો કોળી. આ 4 મિત્રો હતા. શરીર જુદા પણ જીવ એક. ક્યાંય પણ જાય તો 4 મિત્રો સાથે, 4 મિત્રોની વચ્ચે કોઈ ભેદભાવ જોવા ન મળે. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે 4 મિત્રો દેશ વિદેશ જુદા જુદા પ્રદેશની અજાયબીઓ જોવા સાથે નીકળી પડે. એકવાર રાજા શિશુપાલજીને વિચાર આવ્યો કે આ સમગ્ર જગત જે છે એ સ્વાર્થથી ભરેલું છે. મનુષ્ય ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે જવાનો છે. એણે જે કાંઈ ઉપાર્જન કર્યું છે એ બધું અહીં જ પડ્યું રહેવાનું છે. એટલે એને સમજાયું કે સંસાર અસાર જગત મિથ્યા, જે આ જે ભાવ છે એ ભાવને પામી ગયો. એટલે સંસારની અસારતા રાજા સમજી ગયો. એટલે એણે એના મનમાં વૈરાગ્ય જાગૃત થયો. અને એણે પોતાનું રાજ્ય જે હતું એ અન્યને સોંપીને એને વિચાર આવ્યો કે હું મારા ભાગ્યની પરીક્ષા કરવા માટે વિદેશ ગમન કરું. એ વિદેશ ગમન નીકળ્યો એટલે 3 મિત્રો સાથે મળ્યા. રાજા ક્યાં ઉપડ્યા? તો કે છે મને સંસારની અસારતા સમજાઈ ગઈ છે ને હું મારા ભાગ્યની પરીક્ષા કરવા નીકળ્યો છું. તો કે છે એકલા કેમ જઈ શકો, મારે સાથે જ હોઈએ. એટલે 3 મિત્રો પણ એમની સાથે જોડાય છે. અને 4 જણા એક દિશામાં ચાલતા ચાલતા એક સરોવરની પાળે બેસે છે અને ત્યાં બેસીને વાતચીત કરે છે. રાજા 3 મિત્રોને કહે છે કે મિત્રો દોસ્તો, આ જગત એવું છે કે જગતની અંદર 72 કળાઓ છે. અને એ 72 કળાઓ માંથી એકાદ કળા પણ જો માણસને આવડતી હોય તો એનું જીવન ધન્ય થઈ જાય, એ કલાકાર તરીકે સન્માનિત થઈ જાય, એને માન સન્માન મળે. તો આપણામાંથી કોને કઈ કળા આવડે છે? તો પેલી શામળની પદ્ય વાર્તા છે એમ પેલો રાજા કહે છે કે હું શબ્દભેદી બાણ ચલાવી શકું છું, કે જે દિશામાંથી અવાજ આવ્યો હોય એ દિશામાં તીર મારું તો સામે જે પણ પશુ પક્ષી હોય મૃત્યુ પામે. પેલો વૈકુંઠ બ્રાહ્મણ કહે છે કે હું ગમે તેવું મૃત્યુ પામેલું હાડપિંજર હોય તો મંત્ર બોલું ને સજીવન થઈ જાય. પછી પેલો સુથાર કહે છે, ખીમુ સુથાર, એ કહે છે કે હું એવો સરસ મજાનો હંસ બનાવી શકું છું લાકડામાંથી કે જાણે તમને અસલ લાગે, અને ઉડન ખટોલી બનાવી શકું છું, એની પર બેસીને તમે ગમે ત્યાં જઈ શકો. ચોથો જે મિત્ર હતો મંગુ કોળી, એ કહે છે કે હું ગમે તેવી ચોરી થઈ હોય ઘણા સમય પછી
પણ હું એ પગલા પકડી ઓળખી અને ચોરને કે માણસને પકડી શકું. તો ચારેય મિત્રોની જુદી જુદી કળાઓ આવડતી હતી. એટલે ચારેય મિત્રોએ પોતે હસ્તગત કરેલી કળાઓ વિશે એકબીજાને જણાવ્યું અને એવામાં જ જંગલમાં એક સિંહે ત્રાડ પાડી. એટલે રાજાએ જે દિશામાંથી અવાજ આવ્યો તે દિશામાં એને તીર માર્યું. તીર માર્યું એટલે રાજા કહે છે કે ભાઈ હવે તો સિંહ મરી જ ગયો હોય, એટલે તમે અહીં ઉભા રહો, હું લઈને આવું છું એને. તો રાજા ત્યાં જઈને જુએ છે તો એનું તીર જે છે એના મોઢામાંથી છેક પૂંછડા સુધી ઘૂસી ગયેલું અને ત્યાં સિંહ મરેલો પડેલો. પણ રાજાને એ સિંહને વજનદારને લઈને આવતા વાર થઈ. એટલે પેલા 3 મિત્રો એમ સમજ્યા કે ભાઈ હવે રાજાને પણ કોઈ શિકારી પ્રાણીએ કોળિયો બનાવી દીધો છે, રાજા આવશે નહીં. એટલે પેલા 3 મિત્રો છે આગળ વધે છે. થોડી વારમાં રાજા આવે છે, પેલું શબ સિંહનું ને બધું લઈને, તીર કામઠું ને લઈને. રાજા પણ આ 4 મિત્રોને શોધે છે. રાજા બૂમો પાડે છે, પણ પેલા 3 મિત્રો દેખાતા નથી. એટલે એને થાય એમ છે કોઈક આ ઉપાડી ગયું હશે આ 3 મિત્રોને, કે કોઈ પશુ પક્ષી એનો કોળિયો કરી દીધો હશે. એટલે રાજા જુદી દિશામાં જાય છે, 3 મિત્રો પણ જુદી જુદી દિશામાં જાય છે, પણ બંને પક્ષે એકબીજાનો વિરહ છે. રાજાને પણ 3 મિત્રોનો વિરહ છે અને પેલા 3 મિત્રોનો રાજાનો વિરહ છે. રાજા જંગલમાં જાય છે. ત્યાં જંગલમાં એક સુવર્ણ અને ચાંદીથી મઢેલો એક સુંદર મજાનો મહેલ છે. તો અચાનક આવા ભયાનક જંગલમાં મહેલ જોઈને રાજાને કુતૂહલ જાગે છે. રાજા અંદર પ્રવેશે છે. રાજા પ્રવેશીને જઈને જુએ છે તો એક 16 વર્ષની સુંદર કન્યા એને બોલાવે છે કે આવો શિશુપાલજી. રાજા શિશુપાલજી, હું તમને આવકારું છું એમ કે છે, અને હું તમને જોઈને ધન્ય થઈ છું, અને હું તમારી જ રાહ જોતી હતી, ને તમે અહીં રહો, હું તમારી સેવા કરીશ. રાજાને થાય છે કે આવા જંગલની અંદર મહેલ અને એમાં પણ આવી સુંદર કન્યા. કે તમારી ઓળખાણ આપો. તો પેલી કન્યા કહે છે કે હું જે છે એ અમે સુગ્રીવહ નામના એક નગરમાં રહેતા હતા, અને ત્યાં મારા પિતા પ્રજાપાલ એ રાજા હતા, અને ગંગા રાણી એ મારી માતા હતી. મારા માતા પિતાએ મને બહુ લાડકોડથી ઉછેરેલી, મને ભણાવી ગણાવી, બધી કળાઓમાં નિપુણ કરી. પણ 13 વર્ષથી થઈ એટલે મારા પિતાને મારા લગ્નની ચિંતા થઈ. એટલે એમણે મારા માટે યોગ્ય રાજકુમાર શોધવાની શરૂઆત કરી. પણ એમણે માસ સમણ કર્યું, આયંબિલ કર્યું, એકાસણા કર્યા, ઉપવાસો કર્યા, અનેક તપશ્ચર્યાઓ કરી એક યુવક શોધવા માટે. એવામાં એમ કહે છે કે નાગ દેવતા પ્રગટ થયા અને એમણે કીધું કે બોલ પ્રજાપાલ, તારી તપશ્ચર્યાથી હું ખુશ થયો છું. તું કહે તો હું તને કલ્પવૃક્ષ લાવી આપું, કાં તો તને દેવો સાથે મેળાપ કરી આપું, તું કહે તો તને ભવ્ય મહેલ બનાવી આપું. તો કે મારે નાગદેવ કશું જ જોઈતું નથી, મારે માત્ર મારી દીકરી માટે આ શિશુપાલ નામનો રાજા છે એ શોધી આપો. અને જ્યોતિષીએ એવું કહેલું કે આ કન્યા જે છે ગુણોની ખાણ છે, અને શિશુપાલ જેવા એક અતિ વિદ્વાન અને બધી કળાઓમાં પ્રસન્ન હોય એવા રાજા સાથે પરણશે અને ભવ્ય દાંપત્ય જીવન ભોગશે, આવું કે જ્યોતિષીએ કહેલું છે. તો કે છે નાગદેવ મારે કશું જોઈતું નથી, તમે આ શિશુપાલની મને મુલાકાત કરી આપો. થોડાક સમયમાં નગરમાં એક રાક્ષસ મહાતપસ્વીનું સ્વરૂપ લઈને આવ્યો, અને દૂર દૂરથી લોકો એના દર્શન કરવા આવતા હતા. રાણીએ રાજાને કહ્યું કે આપણે નથી જવું. રાજા પણ પોતાના મિત્રો સાથે, રાણી સાથે આ રાક્ષસ એટલે કે સાધુના વેશમાં છે એના દર્શન કરવા જાય છે. સાધુ એવું કહ્યું કે આજે મારે માસ સમણનું જે વ્રત છે એનું પારણું છે, અને જે કોઈ જૈન ધર્મી હશે, દયાવાન હશે, અહિંસા આચરણ કરતો હશે, એના ત્યાં હું પારણું કરીશ. એટલે રાજાએ પોતાના મહેલમાં એને પારણા માટે નિમંત્રણ આપ્યું. એટલે પેલો રાક્ષસ સ્વરૂપમાં રહેલો મહાતપસ્વી સાધુ એમના ત્યાં જાય છે. જમતા જમતા પેલા તપસ્વીએ રાણી ઉપર કુદ્રષ્ટિ કરી રાજા પામી જાય છે. એટલે રાજા એની પર હુમલો કરે એ પહેલા તો પેલો રાક્ષસ સ્વરૂપમાં આવી જાય છે, રાજા રાણીને મારી નાખે છે, સૈનિકોને મારી નાખે છે, અને એની નાની આ દીકરી જે છે
14-15 વર્ષથી ત્રૈલોક્ય સુંદરી એ દીકરીને ઉપાડીને કે છે કે એ મને ઉપાડીને આ એકાંત આ મહેલની અંદર લઈ આવ્યો છે અને હું ભયની મારી એની સેવા કરું છું, પણ હજુ સુધી મેં કે છે કે મારું જેને કહી શકાય કે હજી સુધી હું ચારિત્રવાન રહી છું અને હું એની સેવા કરું છું. અને થોડી એવામાં જ રાક્ષસ આવવાનો સમય થયો એટલે પેલી રાજકુંવરીએ ત્રૈલોક્ય સુંદરી રાજાને સંતાડી દીધો. અને પછી રાક્ષસ કહે છે કે કોઈ માણસ ગંધાય છે. તો કે છે એવું નથી, તમે જંગલમાં ગમે ત્યાં ઉનાળાની ગરમીમાં રખડીને આવ્યા છો, તમારો જ પરસેવો ગંધાય છે. એટલે રાજા માની જાય છે. સવારે પાછો રાક્ષસ જતો રહે છે અને આ રોજિંદી ક્રિયા બની જાય છે. શિશુપાલ અને ત્રૈલોક્ય સુંદરી બંને જણા મોજ મજાથી રહે છે, એકબીજાની સાથે અતૂટ પ્રેમથી જોડાય છે. અને રાજાએ રાજકુમારીને કહ્યું કે રાજકુમારી, તું એક કામ ન કરી શકે કે છે કે રાજા તારા રાક્ષસના મૃત્યુનું કારણ શોધી આપ. તો કે હું પૂછી લઉં. સાંજે રાક્ષસ આવ્યો એટલે રાક્ષસે પૂછ્યું કે તમારું મૃત્યુ કેવી રીતે થાય? તો કે તારે કેમ જાણવું છે? તો કે મૃત્યુ તો થાય પણ પાછા સાથે તમે સજીવન પણ કેવી રીતે થાવ? કારણ કે કદાચ થઈ જાય તો હું કેવી રીતે રહું એમ કે છે. તો તમારા બંને કારણો મને જણાવો. તો કે છે કે કોઈ સજ્જન પુરુષ હશે, સજ્જન વ્યક્તિ, એ વ્યક્તિ આજે મારું શસ્ત્ર છે એ લઈને મારા ખાટલાના ડાબા પગ ઉપર પછાડશે પાયા ઉપર તો મારું મૃત્યુ થશે, અને જમણા પાયા ઉપર પછાડશે તો હું સજીવન થઈ જઈશ. આ કારણ જાણી લીધું. પછી થોડીક વારમાં રાક્ષસ સૂઈ ગયો એટલે પેલી ત્રૈલોક્ય સુંદરીએ એનું શસ્ત્ર લઈને ડાબા પાયા ઉપર અથડાવ્યું. રાક્ષસ મૃત્યુ પામ્યો. બંને જણાએ ભેગા થઈને એને ઉપાડીને ઊંડા પાણીના ધરામાં નાખી દીધો. છેવટે બંને જણાએ ગાંધર્વ લગ્ન કર્યા અને એક પતિ પત્ની તરીકે સુંદર રીતે આનંદ પ્રમોદથી જંગલમાં રહે છે. રાણી એકવાર પૂછે છે ત્રૈલોક્ય સુંદરીને, રાજાને, કે તમે આ જંગલમાં કેવી રીતે આવી ચડે એકલા કે છે. પછી રાજાએ પોતાના 3 મિત્રોની વાત કરી અને પોતે કેવી રીતે એકલો પડ્યો એની વાત કરી. પણ છતાંય કહે છે કે હું એકલો પડ્યો છું પણ મારા મિત્રોનો વિરહ મને બહુ સાલે છે. બંને જણા દાંપત્ય જીવન પસાર કરે છે. એવામાં વર્ષા ઋતુ આવે છે. એટલે વર્ષા ઋતુમાં બંને જણા નદીમાં નાહવા જાય છે. ત્રૈલોક્ય સુંદરી આજે એક વિશિષ્ટ પ્રકારના વસ્ત્રો પહેર્યા છે. એ નદી કાંઠે મૂકે છે અને નદીમાં નાહે છે. નદીમાંથી આવીને જુએ છે તો વસ્ત્રો નથી. એવામાં બાજુમાં એક નગર છે, તિલક નગર. એનો રાજા છે તિલક સેન અને એનો દીકરો જે છે તિલક વિજય. તો થોડેક દૂર એ તિલક વિજય પણ નદીના પાણીમાં સ્નાન કરી રહ્યો હતો. એટલે એના હાથમાં ત્રૈલોક્ય સુંદરીના વસ્ત્રો આવ્યા. એટલે એણે વસ્ત્રો જોઈને મનોમન નક્કી કર્યું કે આ વસ્ત્રો જેના હશે એની સાથે જ હું લગ્ન કરીશ, અન્યથા નહીં પરણું. એણે હઠ પકડી. રાજાએ એને સમજાવ્યો પણ એને ખાવા પીવાનું છોડી દીધું. છેવટે રાજાએ કહ્યું કે ભાઈ જો આ વસ્ત્રો જેના છે જો કોઈ શોધી આપશે તો હું એને 6 મહિનામાં શોધી આપશો તો 5 સોના મરો આપીશ. આ સાંભળીને રાત્રિના સમયે એક ગાંગી ધોબણ છે, એ લુચ્છી છે, એ રાજાને એકાંતમાં મળવા આવે કહે છે કે હું તમને શોધી આપીશ. રાજાની સંમતિ મેળવે છે અને એ પછી નદીના પાણીમાં શોધતી શોધતી રસ્તે રસ્તે પેલો જે મહેલ હતો ત્યાં પહોંચી જાય છે અને મહેલની અંદર જઈને જુએ છે તો આ ત્રૈલોક્ય સુંદરી અને શિશુપાલ બંને જણા આનંદ પ્રમોદથી રહે છે. પેલી ગાંગી ધોબણ દોડતી દોડતી પહોંચે છે અને મારી ભાણી કરીને એને વળગી પડે છે. પેલું કહે છે કે માસી, તો કહે છે તું મારી માસી છે ને તારા મમ્મીના પેલા રાક્ષસે મારી નાખ્યા પછી હું તને ક્યારની શોધું છું ને તારા વિના રહી શકતી નથી ને ઢોંગ કરવા માંડી. બંને જણા સાચું માની ગયા. અઠવાડિયું એમની સાથે રહી અને એકવાર રાજાના ભોજનમાં એણે ઝેર નાખી દીધું એટલે રાજા મૃત્યુ પામ્યો. હવે રાજા મૃત્યુ પામતા ત્રૈલોક્ય સુંદરી જે વિલાપ કરતી હતી એની સાથે સાથે પેલી ગાંગી ધોબણ પણ વિલાપ ખોટો કરે છે. અને થોડા સમય પછી પેલી ત્રૈલોક્ય સુંદરીને એમ થાય છે કે જ્યોતિષીએ આગાહી તો કરી હતી
કે શિશુપાલ તારે સાથે લગ્ન થશે ને સુંદર દાંપત્ય જીવન ભોગવીશ. એટલે કદાચ એવું બને કે કોઈક ભવિષ્યમાં આવે 2-4 મહિના પછી મંત્ર બોલે અને રાજા સજીવન થાય તો. એટલે એણે એના શબને સંતાડી દીધું મહેલની અંદર અને પોતાની ઈચ્છા પૂર્તિ માટે મહેલમાં શબ સંતાડી દીધું. અને પેલી ગાંગી ધોબણ એને પોતાના નગર તિલક નગર લઈ જવા માટે રાજાને મેળવવા માટે બહુ આતુર હતી. એટલે એ શબ ત્યાં મૂકીને તાળું મારીને ચાવી પોતાની સાથે લઈને પેલી ધોબણ સાથે જાય છે. ધોબણ રાત્રે જઈને રાજાને વાત કરે છે. રાજા કહે છે તું કાલે એ સ્ત્રીને લઈ આવજે. પેલી ત્રૈલોક્ય સુંદરીને લઈને રાજા પાસે જાય છે. રાજા કહે છે કે તું સુંદરવાન છે, સૌંદર્યવાન છે, મારા દીકરાએ આવી જીદ પકડી છે. ત્રૈલોક્ય સુંદરીને થાય છે કે 6 મહિના રાજા મને રાહ જોવા દો. એને એમ છે કે 6 મહિનામાં કોઈક આવે ને પોતાના પતિને સજીવન કરે તો, એટલે કે 6 મહિના તમે રાહ જુઓ. રાજાએ રાહ જોવાની તૈયારી દર્શાવી અને રહેવાની વ્યવસ્થા કરી. અને ત્રૈલોક્ય સુંદરીએ નગરમાં રહીને પોતાના પતિ અને એના મિત્રોને શોધવા માટેની જોરદાર તપાસ શરૂ કરી. જ્યાં મળે એને પૂછે. એમાં એક બારોટ હતો. એ બારોટ એના રાજાના 3 મિત્રોને લઈને આવે છે કે આ રાજકુમારી આ મિત્રો છે એના તમારા પતિ રાજાના. એ 3 મિત્રોને લઈને આવે છે અને એ 3 મિત્રોને મળીને પેલી ત્રૈલોક્ય સુંદરી રાજી થઈ જાય છે. અને પછી આખી ઘટનાથી પરિચિત થઈને પેલા 3 મિત્રો વળી પાછા જંગલમાં જ્યાં રાજાએ પેલું સિંહનું હાડપિંજર મૂક્યું હતું, પોતાના ધનુષ્ય મૂક્યા હતા, શોધવા ગયા. અને પેલાએ મંગુ કોળીએ પગેરું શોધી અને પેલો મહેલ પણ શોધી કાઢ્યો, પણ રાજાનું શબ ના મળ્યું. એટલે 3 જણા પાછા આવ્યા. 3 જણા પાછા આવ્યા એટલે વળી પાછો ત્રૈલોક્ય સુંદરી એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તમે તમારી કળાઓ બતાડો. તો વિશ્વકર્માએ ફરીથી એક સરસ મજાનો હંસ બનાવીને પાણીમાં તરતો મૂક્યો અને એક ઉડન ખટોલી બનાવી. તો ઉડન ખટોલી બનાવી એમાં 4 જણા બેઠા. પેલા 3 મિત્રો, રાણી અને પેલી ગાંગી ધોબણને બેસાડી. અને જેવી ઉડન ખટોલી ઉપર ગઈ ને ગાંગી ધોબણને બધાએ પટકીને નીચે નાખી. અને પછી જ્યાં શિશુપાલ રાજાનું શબ હતું તે મહેલની અંદર બધા આવ્યા. બ્રાહ્મણે મંત્ર તંત્ર કર્યો. રાજા સજીવન થયો. રાણી અને રાજા બંને મળ્યા. બધા મિત્રો પણ મળ્યા. ખુશ થઈ ગયા. છેવટે રાણીએ અફસોસ વ્યક્ત કર્યો કે મારા પિતાનું રાજ્ય હજુ પાછું આવ્યું નથી. એટલે ત્યાં પેલા નાગદેવતા પ્રગટ થયા. એમણે એના પિતાનું રાજ્ય અપાવ્યું અને એક વધારાનું રાજ્ય પણ નવું નગર વસાવી આપ્યું. અને રાજાને શિશુપાલને રાજા બનાવ્યો અને ત્રૈલોક્ય સુંદરીને પટરાણી બનાવી. રાજાએ તેના 3 મિત્રોને પરણાવી દીધા અને પછી ઉડન ખટોલીમાં તીર્થયાત્રાએ ગયો. સમ્મેત શિખર તીર્થયાત્રા જઈને પાછો આવ્યો તો તેને ત્યાં પુણ્યપાલ નામનો એક દીકરો જન્મ્યો હતો. પુણ્યપાલ યુવાન થતા એને પણ પરણાવ્યો. અને અચાનક એક દિવસ એનું જે જૂનું નગર હતું વેણાપુર, ત્યાંથી એક દૂત આવ્યો અને સમાચાર લાવ્યો કે રાજા, એક પલ્લીપત્તિ નામનો એક દુષ્ટ રાક્ષસ આવ્યો છે અને આપણા નગરને ઉજાડી રહ્યો છે અને બધા ઉપર જોર જુલમ કરી રહ્યો છે. એટલે શિશુપાલ એ પોતાનું રાજ્ય પુણ્યપાલ પોતાના દીકરાને સોંપીને એ પોતાની રાણી ત્રૈલોક્ય સુંદરી સાથે પોતાના નગરમાં આવે છે. નગરમાં પોતાનો રાજા આવતા લોકો ખુશ થઈ જાય છે, ઉત્સવ ઉજવાય છે. અને પલ્લીપતિ ત્યાંથી રાક્ષસ ભાગી જાય છે. અને ત્યાં એની રાણી હતી ધારિણી, એ પણ પ્રસન્ન થાય છે. થોડાક સમય પછી આ બંને રાણીઓને જયપાલ અને જયસિંહ નામના 2 પુત્રો થાય છે. આ બંને રાજકુમારો પણ ભણી ગણીને વિદ્યાવાન બને છે. હવે એકવાર નગરમાં શ્રુતસાગર નામના જૈન મુનિ પધારે છે. બધા લોકો દર્શન કરવા જાય છે. રાણી કહે છે કે રાજા આપણે પણ જવું છે. રાજા અને મિત્રો પણ દર્શન કરવા જાય છે, એમના આશીર્વાદ મેળવે છે. પણ રાજા એક કુતૂહલવશ પૂછે છે કે એ મુનિ ભગવંત, મને આ ભવની અંદર આ મારા મિત્રોનો વિરહ અને મારી પત્નીનો વિરહ કેમ ભોગવવો પડ્યો? એટલે મુનિ ભગવંતે કીધું કે રાજા, ગત વર્ષ ભવની અંદર તમે તમારા ભાઈને દોરડાથી બાંધ્યો હતો અને આ તમારા મિત્રો છે, એ 3 મિત્રોએ પણ એના 3 મિત્રોને દોરડાથી બાંધ્યા હતા. એટલે ગત
ભવનું કર્મ તમે આ ભવમાં ભોગવ્યું છે, તમારા કર્મોનું ફળ છે. અને ત્રૈલોક્ય સુંદરીએ એક જૈન સાધુની અવમાનના કરી હતી, અવહેલના કરી હતી, એ આશાતના ખાતર એને પણ વિરહ સહન કરવો પડ્યો છે. અંતે સાધુએ 5 જણને ઉપદેશ આપ્યો અને એમના બધા દુર્ગુણો જે હતા એ બધા મુનિશ્રીએ હરી લીધા. અને છેવટે રાજા રાણી અને બધા મિત્રો જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા અને રાજાએ પોતાનું જે રાજ્ય હતું જયપાલને સોંપી દીધું અને મુનિ શ્રુત સાગર સુરીજી પાસે દીક્ષા લીધી અને ઈશ્વરની, ભગવાનની અતૂટ ભક્તિ કરતા કરતા ત્રીજા દેવલોકમાં તેઓ દેવ થયા. આમ આખી જે વાર્તા જે છે એ શરૂ થાય છે શૃંગારથી, પ્રણયથી, આનંદથી, શાંત રસથી શરૂ થાય છે અને અંતે પૂરી થાય છે એ સંયમ, ત્યાગ, ઉપશમ અને ધર્મશરણના ઉપબોધથી આખી વાર્તા પૂરી થાય છે. સામાન્ય રીતે જૈન ભગવંતોની આ પરંપરા રહી છે, કારણ કે શૃંગારથી શરૂ થયેલી વાર્તા ત્યાગ સુધી પહોંચે, આ એમની એક પરંપરા છે. પછી બીજી વાત એવી છે કે મધ્યકાલીન પદ્ય વાર્તાઓ જે છે એમાં પણ એક પરંપરા હતી કે એક વાર્તાની સાથે સાથે બીજી નાની નાની કેટલીક વાર્તાઓ પણ ચાલતી હોય અને અવાંતર કથાઓ કે આડ કથાઓ કે છે. મૂળ કથા પ્રવાહની સાથે બીજી નાની નાની વાર્તાઓ પણ ચાલતી હોય, તો એ પણ આ રાસકૃતિમાં જોવા મળે છે. રાજા અને ત્રૈલોક્ય સુંદરીની વાર્તાની સાથે સાથે એમના મિત્રોની ને રાક્ષસની ને આચાર્ય ભગવાનની બધી જુદી જુદી વાતો પણ આવે છે. એટલે અનેક આડ કથાઓ પણ છેલ્લે બધાનો સમન્વય થઈને આખી સુખાંત વાર્તા બને છે, રાસકૃતિ બને છે. મોટા ભાગના બધા જ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો જે છે એનો આરંભ મંગલાચરણથી થાય છે, એટલે કે ઈશ્વર વંદનાથી થાય છે. એમ આ જે રાસ રચના છે, શિશુપાલ રાસ, એની જે શરૂઆત છે એ પણ હંસવાહિની, રિદ્ધિ સિદ્ધિ વરદાયિની, બ્રહ્માનંદિની, નિર્મલ બુદ્ધિ પ્રદાન કરનારી, પૃથ્વી પર પ્રસિદ્ધ, અવિરત વાણી વરસાવતી, કવિઓની માતા સમાન, જેમાં સડદર્શનનો વાસ છે, સર્વે જ્ઞાન પીપાસુઓ જેના નામનું સ્મરણ કરે છે, એવી સરસ્વતી શારદાનું સ્વંદન કરે છે, પ્રણામ કરે છે અને કહે છે કે જેના ગુણોનો કોઈ પાર નથી, એવી વરદાયિની સરસ્વતી માતાનું એક તણખલા જેવો હું કેવી રીતે એની વંદના કરી શકું, કેવી રીતે એની આરતી કરી શકું, અને છતાંય એનું ધ્યાન ધરીને એક ફૂલની જેમ સદાય હું મસ્ત રહું છું કે છે. તો આ શરૂઆતની મંગલાચરણ છે. એનું વર્ણન કલાની દ્રષ્ટિએ જોઈએ તો આખી કૃતિની અંદર પંડિત ઋષિરાજજી પાસે અનેક વર્ણન કલાની તકો હતી, જેમાં રાજાનું વર્ણન કરી શક્યા હોત, નાયિકા ત્રૈલોક્ય સુંદરીનું વર્ણન કરી શક્યા હોત, નગરનું કરી શક્યા હોત, મહેલનું કરી શક્યા હોત, જંગલનું કરી શક્યા હોત. પણ આ બધા અવકાશો એમની પાસે હોવા છતાં મુનિ ભગવંતે આ વર્ણનો કરવાની તક લીધી નથી. અલબત્ત એનું કારણ આપણે સ્પષ્ટપણે એવું આપી શકીએ કે જૈન સાધુઓને શૃંગાર પ્રણયમાં રસ નહોતો, વર્ણન કલામાં રસ નહોતો. એમને તો રસ તપશ્ચર્યામાં હતો, ભગવાનની આરાધનામાં હતો અને લોકોને ધર્મના માર્ગે દોરી જવામાં હતો, લોકોના જીવોનું કલ્યાણ કરવાનો હતો, એમને પરમ સત્ય તરફ દોરી જવાનો હતો. એટલે આ મુનિએ આ બધા વર્ણનની તક પકડી નથી, તક ઝડપી નથી અને મોટે ભાગે સંયમ અને ધર્મશરણનો ઉપદેશ એમણે આપવાનો છે, એટલે જ એ આપ્યો છે. આમ છતાંય ક્યાંક માત્ર 2-4 પંક્તિમાં ઉપર છેલ્લું વર્ણન ક્યાંક કર્યું છે, જેમ કે વર્ષા ઋતુનું વર્ણન આપણે જોઈએ કે નર નારી તે ભવન મઝારી, રંગ સરોવર ઝીલ ઈ વારી. નર નારીઓ, વર્ષા ઋતુ છે, વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને પોતપોતાના ઘરોમાં રહીને વરસાદને એ પાણી ઝીલીને એનો આનંદ માણી રહ્યા છે.
સારી પાસી રમતા દિન જાય એમ કરતા વર્ષા ઋતુ. એક એક દિવસો જાય છે ને એમ આવી ભવ્ય વર્ષા ઋતુ આવે છે એમ કે છે. પછી કે છે પાઉસ વરસઈ અતિનલ ધાર, ધોધમાર અવિરત ધારાઓ વરસાદની વહે છે. પાણી પૂર બહઈ અપાર, પાણી પૂરપાટ વહી રહ્યું છે. પૂરઈ આવી નદી અસરાલ, નદીઓમાં પૂર આવ્યું છે. ગિરી પર્વતના ઝરણ જમાલ, પર્વતો ઉપરથી અનેક ઝરણાઓ વહી રહ્યા છે. પસર્યું પાઉસ અતિ વિશાલ, રતિ સવી હું માઈ કરે હાસાલ. અંબર ગાજઈ નાચઈ બાલ, વાદળો ગાજે છે, નાના બાળકો પાણીમાં નાચી રહ્યા છે. ઝીણી ઉઠઈ થાય શુગાલ, અને મોરલા ટહુકી રહ્યા છે. આવું સરસ મજાનું વર્ણન એ જૂની ગુજરાતી ભાષામાં કરે છે. આમ ત્રૈલોક્ય સુંદરી રાણીનું પણ વર્ણન કરવાનું તક કવિ પાસે હતી પણ એ કરી શક્યા નથી. એટલે આમ છતાંય આ સમગ્ર કૃતિમાં આપણે જોઈએ તો જ્યાં જ્યાં સદગુણોની વાત આવે છે, જ્યાં વ્યવહાર બોધની વાત આવે છે, જ્યાં ઉપદેશની વાત આવે છે, સત્સંગની વાત આવે છે, સત લક્ષણોની વાત આવે છે, ત્યાં ત્યાં કવિએ એ લક્ષણો ઉપર ભાર મૂક્યો છે. અને એના ઉદાહરણ રૂપે આપણે કડી 25 થી 38 મૂકી શકીએ. ક્યાંક વ્યવહાર બોધના સુભાષિતો પણ એમણે મૂક્યા છે કે જેમાંથી સામાન્ય માણસો વ્યવહાર જ્ઞાન મેળવી શકે કે સમાજની અંદર કેવી રીતે આચરણ કરવું, કેવી રીતે જીવન જીવવું જોઈએ. જેમ કે ગુરુનું મહત્વ દર્શાવતા એ કહે છે કે ગુરુ જ્ઞાની ગુરુ દીવડી, ગુરુ જ્ઞાની છે, ગુરુ એ દીવો છે ઉજાસનો. ગૌર છે જ્ઞાન ભંડાર, ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે. ભવસાગર બેઠી તરઈ તે તે ગુરુ આધારી, જે લોકો ગુરુના આધારે છે, આશ્રય છે, તે લોકો અવશ્ય ભવસાગર તરી જાય છે. કુંભઈ બાંધઈ જલ રહી, વીણ કુંભ ન હોય. કુંભમાં બાંધેલું જળ હોય તો એ રહે, પણ કુંભ ન હોય તો પાણી રહે નહીં. ન્યોન બાંધ્યું મન રહી, એમ ગુરુ પાસે જો આપણું મન બંધાવીએ નહીં તો જ્ઞાન મળે નહીં. એમ આવી સરસ મજાની સદગુણોની વાત પણ કવિ વચ્ચે વચ્ચે કરતા રહે છે. સુભાષિતો વાત પણ મૂકતા રહે છે. છેલ્લી ચોપાઈ જે છે એની અંદર પોતાની અલ્પતાનો, પોતે તુચ્છ છે એવી દર્શાવીને પોતાની ક્ષમતા અનુસાર મેં આ રચના કરી છે. એમ કે છે કે મતિ સારું મય રચ્યું, દુહા ગાહાઈ વસ્તાઈ થઈ. અક્ષર બાવન તણઈ મેલી, કવિ તણા બેઠાઈ થઈ કેવી. મેં મારી વિવેક બુદ્ધિ અનુસાર, મારી જેટલી શક્તિ હતી, મારી ક્ષમતા અનુસાર મેં આ 333 ચોપાઈની આ શિશુપાલ રાસ નામની રચના કરવાનો પ્રયાસ કર્યો છે. કરી છે કે એવું અભિમાન ક્યાંય નથી, નમ્રતા દેખાય છે કવિની. કારણ કે એ નમ્રતા ન હોય તો એ સાધુપણા લાજે. એટલે એમને સાધુ સંન્યસ્તના બધા આચરણોને પાલન કર્યા છે અને જીવ્યા છે, સ્વસ્યા છે. છેલ્લી 327 અને 28 બે ચોપાઈઓ જે છે એની અંદર સમય અને સ્થળ દર્શાવે છે. કે છે કે કચ્છના હાલાર પ્રદેશમાં ગોવાણું ગામમાં દુખિયાનો આધાર સમ ભાણ દાતાર નામનો રાજા રાજ કરે છે. અને તેના રાજ્યમાં આદેશર ગામમાં ચાતુર્માસ દરમિયાન હું રહ્યો અને 1635 આસો મહિનાને વિજયાદશમીના દિવસે મેં આ રાસ રચ્યો છે. દેશ હાલારનું જગી જાણઈ, ગામ ગોયણું મની આણઈ. રાજ તિહા ભાણ દાતાર નામનો રાજા છે. દોઈલા દુખિયાનો આધાર, દુખિયાનો બેલી છે. અને તિહા આદેસર રહ્યા ચુમાસી, 1635 આસુ માસી. 1635 આસો મહિના, વિજયાદશમી બુધવાર ઉલ્લાસી. રાસ રચ્યું પૂરું પરગાસી. એ દિવસે મેં આ રાસની રચના કરી છે. આમ 333 ચોપાઈની આ જે રાસ રચના છે એમાં મધ્યકાલીન ફલશ્રુતિની જે પરંપરા છે એને પણ કવિ અનુસર્યા છે.
ફલશ્રુતિ એટલે આપણે જે કંઈ કામ કરીએ છીએ એનું ફળ શું, એનો હેતુ શું. હેતુ વિના તો આપણે કોઈ કામ કરતા જ નથી. કંઈક મળતું હોય તો જ આપણે કામ કરીએ. તો કહે છે કે જેમ આ રાસની રચનાથી પૂજ્ય ઋષિરાયજી ને અંદરથી ખૂબ આનંદ ઉમટ્યો પ્રભુની સ્તવના કરવાનો, એમ જે સાચા મનથી આ રાસ વાંચશે, સાંભળશે અથવા ભણશે એના આંગણે નવનિધિનો વાસ થશે. આવી ઉમદા ભાવના કે આવી ઉમદા ફલશ્રુતિ કવિ અંતે કહે છે. આમ સમગ્ર દ્રષ્ટિએ આ રાસ રચના જોઈએ તો એ રાસ રચના કાવ્ય તત્વની દ્રષ્ટિએ બહુ નથી, પણ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બહુ લોકોને સંન્યસ્તનો અને સંસારનું મહત્વ, સંસારની અસારતા સમજાવતી આખી વાત. જૂની ગુજરાતીમાં પણ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણેય ભાષાના અસંખ્ય શ્લોકો જે છે એ શ્લોકો એમણે અવારનવાર આ કૃતિમાં મૂક્યા છે. એટલે એ દ્રષ્ટિએ એમ પણ કહી શકાય કે મુનિ પાસે એક કરતા અનેક ભાષાઓનું પણ એટલું બધું પ્રભુત્વ હશે, એટલાય વિદ્વાન હશે. તો એવા પ્રકારની એમ કહી શકાય કે એમની બહુશ્રુતતા અને અનેક ભાષાઓ પરના પ્રભુત્વની આ કૃતિ પરિચાયક છે, એનો પરિચય આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર.